અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે। ખબર નહીં પડતી તને? સિગ્નલ બંધ છે તો આવી રહ્યો ભાઈ, તારા થેલો સાઈડમાં રે, રસ્તો ખુલ્લો કર। હા સાહેબ। પાછો જા નોડો। પાછળ બંધો, પાછળ लो बोल भाई, क्या गोवा? कौन? हाँ फाइनल पाक्कू। अरे यार તું પૈસાની ચિંતા ના કર, મારા પપ્પા છે ને। આ સારું, બાય, મળીએ। પપ્પા, ઓ પપ્પા, મેં મારા બધા ફ્રેન્ડો સાથે ગોવા જવાનું પ્લાન કર્યો છે, તો આવો બધા જઈએ। પપ્પા મારે તો જવાનું જ છે। મમ્મી, ઓ મમ્મી, મારે ગોવા જવાનું છે। પપ્પા જોડેથી 25,000 રૂપિયા લઈને રાખજે, અને હા બેંક લઈ લે। મારા વાપરવાના પૈસા પૂરા થઈ ગયા છે, તો લાવ 25,000 રૂપિયા। થેન્ક યુ મમ્મી, હું જાઉં છું બહાર। અરે જવા દે ને, નથી પહેરવું હેલ્મેટ, હેરસ્ટાઈલ ખરાબ કરે છે। દીદી, હવે આપણે શું કરીશું? ભાઈ તો આપણને છોડીને જતા રહ્યા, આપણે કોણ લાવશે? અરે ભાઈ, ચિંતા ના કરીશ, હું છું ને। કિસ્મત જ ખરાબ છે। પહેલાં મમ્મી પપ્પા પણ હેલ્મેટ ન પહેરવાની બેદરકારીના કારણે આપણાથી દૂર થઈ ગયા, અને હવે આપણો ભાઈ કોઈ અજાણ્યા વ્યક્તિની ઓવર સ્પીડ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે આપણાથી છીનવાઈ ગયો। અન્ય કોઈની મજા અને તેની આપણને કેટલી મોટી સજા। પણ ચિંતા ન કરીશ, હું છું ને। હું મારું ભણવાનું મૂકી દઈશ, કાંઈ પણ નાના મોટા કામ કરીને તને ભણાવીશ। હું પણ દીદી ભણવાનું છોડીને તારી પાસે પૈસા કમાય। નાના ગાંડા,
કહીશ ભાઈની ઈચ્છા હતી ગણી ગણીને કરે એટલે જ હું જ મહેનત કરીશ અને મારું આખું જીવન ખર્ચ તારી જિંદગી બચાવીશ.